जितना दिल साफ रखा उतना ही गुनेगार हो गए यार। आया भोळा જ હલવાઈ જાય યાર। હરાડા ક્યાં મારા બેટા હડફેટે આવે, એ તો સીંડા ગોતી નીકળી જાય છે। હવે સાંભળજો, આમાં આપણે આ ગણપતિ મહારાજનો આખો ડાયરો વસ્ત્રાલમાં 10 દિવસ, આમ તો કાલ પૂર્ણાહુતિ છે, અને આખો જે આ વસ્ત્રાલ કા રાજા, હું એમ કહું અમદાવાદમાં આની નોંધ લેવાય છે, અમદાવાદની ગુજરાતમાં નોંધ લેવાય કે વસ્ત્રાલમાં ગણપતિ ઉત્સવ થાય છે। તમારા બધાનો પ્રેમ, તમારા બધાનો ભાવ। હવે સાંભળજો આ કડીમાં શું કીધું છે ત્રિભુવનજીએ। કઈ કડક ધરતી જહા ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો, મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, ગજવતા ગગન ઊંચા પહાડો, અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ ઝરણી। આ ગામડેથી આમાં વડીલો ઘણા માળીઓ બેઠા છે ઉંમરવાળા, એ બધા પેલા ગામડે રહેતા છે, એમને પૂછો ગાયું ભેહું રાખતા, અને સવારમાં 5-5, 4-4 વાગે ગાયું દોતા હોય। આમાં બધો સમાજ છે। આ વડીલો હવે દીકરા દીકરીઓ અમદાવાદ આવ્યા એટલે હવે બધા ગામડેથી શિફ્ટ થયા અમદાવાદમાં, પણ પેલા પૂછી લેજો વડીલોને, 4-4 વાગે જાગે અને પોતાની ભેહું ગાયું દોવે, એ અમૃત જેવું ગાયનું દૂધ હોય। અને એ ભગવાન શંકરના શિવલિંગ માથે જ્યારે સવારમાં અભિષેક થતો હોય ત્યારે કવિ કહે છે, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ ઝરણી, ભલી ભારતી ભોમની વધુ તને આવડી। આવું અમેરિકામાં કે યુકેમાં કે આફ્રિકામાં થતું દેખાડો, ડાયરા બંધ કરી દઉં। આ તો સવારમાં આપણે ગાયું દોવાય છે, આવું અમેરિકામાં થોડું હાલે છે કે સવારમાં ગા દોવાની એના દૂધના અભિષેક કરવાના ભોળાનાથ માટે। ગામડાની દીકરી પરણીને હારે જાય પછી કદાચ પરિવાર સુખી હોય તો કે દુખી હોય તો ભાગમાં હોય મળે ને, કારણ કે ઋષિ વિશ્વામિત્રે જેના જોયા હતા સગળા જોશ, એ સીતાએ સંતોષ કોઈ દી ભાળ્યો નહીં કાગડા। જેના વિશ્વામિત્ર જોશ જોતા હતા એ સીતાને દુઃખ તો ભોગવવું પડ્યું। પણ હવે સાંભળજો, આયા આવી એક દીકરી પરણીને હારે ગયેલી, પોતાનો ભાઈ નહીં, અને ગામમાં રક્ષાબંધન આવે એટલે કઈ એવી બહેનો પોતાના ભાઈની યાદ ન આવે। સાંભળજો, હું ઘણી વાર બોલ્યો છું ડાયરામાં કે ભાઈનો જીવ જો કોઈ બાળવા વાળી હોય ને તો દુનિયામાં બેન એક જ છે, એક માં અને બીજી બેન। પરણીને હારે વહી જાય તો ભાઈની યાદ આવે, ઠેહ વાગે ને વિક્રમભાઈ તો એના મોઢામાંથી નીકળે ખમા મારા વીર। પછી રૂપિયાવાળાના ઘરે હારે હોય કે ગરીબને ને હોય, આવી એક દીકરી પરણીને હારે આવેલી, ભાઈ નહીં એટલે ગામમાં બીજી જ્ઞાતિનો એની આગળ રાખડી બંધાવી કે તું મારો ભાઈ બની જા, મારે હગો ભાઈ નથી। એટલે ઓલા કીધું બાપા મુંજાતીની બેન ભલે તારા હગો ભાઈ નો, હું તો શું ને તારો ભાઈ, રાખડી બંધાવા હું તારા ઘરે આવીશ। આમ થતા વર્ષો વી ગયા, અને એમાં એક દી વર્ષો વ્યા ગયા, ઘણા બધા વર્ષો માથેથી વીતી ગયા। એ બેનની ઉંમર થઈ ગઈ, સંધ્યા દેખાવા માંડી, હવે જાજુ જીવીશ નહીં, એટલે પોતાના ભાઈને બોલાવીને કીધું, ભાઈ જોજે ભાઈ હું મરી જાવ ને એટલે મારી લાશ હળગાવે, એમાં મારી લાશમાં હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે। એટલે ભાઈ કીધું, બેન મેં તારી આગળ રાખડી બંધાવી છે અને તું મારી બેન ઉઠીને આવું બોલે, શું દુઃખ છે તારે? પણ જોજે ભાઈ હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે। હવે આપણું આ કરુણા બોલી છે આયા કે બેન કેમ આવું બોલે છે કે હું પરણીને દીધી હારે આવીને મારે હગો ભાઈ નથી, મારા હાહરિયાએ નભાય 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 બોલી બોલીને એટલા મેણા માર્યા કે મારું કાળજું જીવતા હળગી ગયું છે। અને ત્યારે દાન અલગારી આ કવિતામાં લખે છે, સાંભળજો, આવી દીકરીઓ જેના જીવતા કાળજા હળગ્યા હોય પણ શું કીધું કે લાઈ લાગે આમાં તો બળે નહીં, એ લાઈ લાગે આમાં તો બળે નહીં, એવા કાળજા કીધા રે આ લાઈ લાગે આમાં તો બળે નહીં, એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, એવા એને દાખલા દીધા રે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે, જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું। પણ મારા બેટા જીવવા દે તો ને નીંદડા આડા ઉતારે યાર, આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે, મોજ મારે હું ભાઈ મોજ મારે હું। આ વસ્ત્રાલ વાળાએ 10 દી ધુબાકા જ કર્યા યાર, મોજ જ કરી છે યાર, એ મોજ મારે હું રે આ ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં,
તમે ભગવાનને ગોતવા જાઓ, તમે કોઈ મિત્રને ગોતવા જાઓ તો મળે નહીં. એ તો કુદરત આપે તો મળે. કૃષ્ણ ભગવાન બધાને નથી મળ્યા, જેને ભરોહા રાખ્યા ત્યાં ભગવાન આવ્યા છે. ત્યારે એક નાનો પ્રસંગ કહી અને તમને ગીત સંભળાવું છે. ત્યારે બધા સમજદાર છો. આ બહુ આપણે વાતો કરી લીધી, એકાદી પ્રસંગ તમારી આગળ બોલી જાઉં. આ દેશમાં ઘણા દીકરીઓ પરાક્રમી બન્યા. દીકરાએ તો હાથમાં તરવાર લઈને જ્યાં જ્યાં વતનની જરૂર પડીને હાચવી લીધો. પણ એક દીકરી ઇન્દોરની ધરતીમાં જેનો જન્મ, એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર. અને વિક્રમભાઈ એને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ઘણા બધા આપણા હિન્દુના મંદિર છે જેના જીર્ણોદ્ધાર કર્યા. જ્યારે જ્યારે મુગલું શાસન હતા અને જ્યારે જ્યારે આક્રમણ કર્યા આપણા હિન્દુના મંદિરોને જ્યારે ખંડિત કર્યા, ત્યારે એક અહલ્યાબાઈ હોલકર ઇન્દોરની ધરતીમાં જેને જન્મ લીધો મધ્યપ્રદેશમાં, અને નક્કી કર્યું હતું કે હું જેટલા મારાથી થાય એટલા મંદિરના જીર્ણોદ્ધાર કરીશ. અને એને મોટા મોટા નદીઓના ઘાટ બનાવ્યા. ઈ જ પરંપરામાં એક 22 વર્ષની દીકરી અંગ્રેજોની હુકુમત આલે, રાજને લઈ લેવા માટે અંગ્રેજોના પેતરા આલે, અને તેથી પોતાના બાપની હાજરી નહીં. હા પણ જો બાપ ઘરે ન હોય ત્યારે દીકરી ભાઈની માં બાપ હોય નહીં, અને દીકરી મોટી હોય ભાઈ નાનો હોય ત્યારે બેન બેન નથી રહેતી, બેન માં બની જાય છે. અને માનો પ્રેમ આપીને પોતાના ભાઈને મોટો કરે. બગસરા આજનું બગસરા, ભાયાની બગસરા, અમરેલીથી આગળ આમાં કોઈ બગસરા વાળા હોય તો એને ખબર હશે, ન ખબર હોય તો સાંભળજો. બગસરાની બજારમાં એક 11 વર્ષની દીકરી માથે ગરબો લઈને નીકળી. નવરાત્રી આવે છે, પેલા દીકરીઓ ગરબા લઈને નીકળતી હતી. એ 11 વર્ષની દીકરી માથે ગરબો લઈને બગસરાની બજારમાં નીકળી. 1.5 વર્ષનો પોતાનો ભાઈ કાખમાં તેડેલો. માથે ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય, અને ભાઈને ચાલવા જાય તો ઓલો ગરબો પડી જાય, અને ગરબો ચાલે તો ભાઈ પડી જાય. આમ લથડિયા લેતી લેતી દીકરી બગસરાની બજારમાં હાલી જાય. એમાં એક દુકાનદારે જોયું કે આ દીકરી ગરબો ચાલે તો ભાઈ પડી જાય, અને ભાઈને ચાલે તો ગરબો પડી જાય. એટલે દીકરીને કીધું કે બેટા આ તારા ભાઈને ઘરે મેલી આવ અને પછી બજારમાં ગરબો લઈને નીકળ. એટલે દીકરીને ખોટું લાગ્યું, આંખમાંથી આંખોડાને ઝારું મંડી થવા. એટલે વેપારીને એવું થયું મારાથી કઈ વધારે બોલાઈ ગયું, અને દીકરીને બાજુમાં જઈને એટલું કીધું કે બેટા હું એમ કહેવા માંગુ છું કે તારો ભાઈને તેડીશ ને તો ગરબો પડી જાય, ગરબાને જાલીશ તો તારો ભાઈ પડી જાય. અને ઘરે મૂકી આવ્યું ને ત્યારે ઓલી દીકરી બગસરાના વેપારીને જવાબ આપે છે કે નહીં કુટુંબી નાતરો મારે પિતા ભોમ ભખે, હવે તો ઊંચો આપ જકે મારે ધર નીચે ગોકળના ધણી, મારે દુનિયામાં કોઈ નથી. મારા મા બાપ તો મારા ભાઈનો જન્મ થયો ને પછી તો મારી માં હતી એ વહી ગઈ. હવે મને બેન ગણો તો બેન અને માં ગણો તો માં. આ ભાઈને મૂકવા જાવ ક્યાં? ઈ બેન બેન નથી રહેતી, માં બનીને પ્રેમ આપે છે. એટલે હું બધા ભાઈઓને કહું છું, રક્ષાબંધન આવે તેથી 2 મિનિટ 5 મિનિટ 15 મિનિટ બેનું માટે કાઢજો યાર. થાળી તો જીજુ જુજુ કરતી જમવા આવી જાય, દુઃખમાં ભાગીદાર થવા તો બેન આવે યાર. આ જીજુ એકચ્યુઅલી જમવાનું ક્યાં રાખ્યું છે? તાવળી જીજુ એમ કે તાજમાં આવી જાવ, અમે લોકેશન સેન્ડ કરીએ છીએ. અરે તારી ભલી થાય તારી. એ હાળિયું બધી જમવા આવે, અને દુઃખના ભાગીદારમાં આહુડા નુવા તો બેન આવે યાર. પછી ઝૂંપડામાં રહેતી હોય તો ભલે, મોટા બંગલામાં રહેતી હોય તો ભલે, આ માપી લીજો બેન ને જીવ બળે એટલો હાળી ન બળે. અમારા ગામડાની કહેવત છે, ખાળી આવે તો હાડલો લઈ જાય. હાડલો એટલે સાડી, સાડી આવે તો સાડલો લઈ જાય, અને બેન આવે તો આહુડા પાડતી જાય. હું આ દુનિયાના યુવાનોને કહું છું, મને સાંભળીને કે કહેવતને ખોટી પાડજો. આપણી બેન આવે ને તો એના માથે હાથ ફેરવીને કહેજો કે હજી તારો ભાઈ જીવે છે દુનિયામાં યાર. મુંજાતી નહીં, જાણું આવે તેથી પડકારો કરજે, તારો ભાઈ જીવે છે. આવું એક ભાઈ બોલ્યો હતો. ક્યાં બોલ્યો હતો? ક્યારે બોલ્યો હતો? હવે સાંભળજો. ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, આખો સિંધ પ્રદેશ બોલાતો, અને તેદી જાહલને રોકી લીધી અમીર સુમરાએ, અને કાગળ લખ્યો નાનો એવો. તેદી તો આ ટેલિફોન ટેકનિકલ યુગ નહીં. કાગળ લખ્યો પોતાના ભાઈને કે જેથી માંડવામાં જવતર હોમવા માટે તું આવ્યો. અને તે જયારે આમ બેનને જવતર હોયમાં ને, અટાણે તો લવ મેરેજ થઈ ગયા યાર. જવતર હોમવાની સિસ્ટમ વહી ગઈ. પેલા તો કાકાનો દીકરો, ભાઈ હોય હગો, એ નાનો હોય મોટો હોય, માંડવામાં આવીને જવતર હોમે. એ લગ્ન આપણા કેવાય સંસ્કૃતિ પ્રમાણે આપણા લગ્નો થતા. આવા લગ્ન જે મા બાપ જોવા જતા અને જેને જેને નક્કી કરતા ને એ હકપણને લગ્ન હજી હાલે. આ હાથે નક્કી કરવા ગયા ત્યાં પાણીમાં બેહી ગયા. એ વાત પાકી ગઈ યાર. આ 2-3 મહિના માન થાય મને રાહુલ જોડે નહીં ખાવે. આ 1.5 વર્ષ તડીકા લીધા એનું શું કરવાનું? અને હવે અટાણે કયો રાહુલ જોડે, રાહુલના બાપને બિચારાને બરડો લાલ થઈ ગયો યાર. ઈ સમિયાણા વાળા, મંડપ વાળા, બેન્ટવાજા વાળા બધાના બિલ ભર્યા હોય, અને 3 મહિને રાહુલિયો એકલો મોલ્લા કોણે ઉભો ડોક લાંબી કરીને. આવું નતું યાર.
પેલા તો આ વડીલો બેઠા એને પૂછો, એ નક્કી કરવા જાય. તમારું જોવાય નહીં જવાનું, એ નક્કી કરી આવે. અને એ નક્કી કરતા ને એ હો વરા સુધી સાહેબ એમાં તિરાડ નહોતી પડતી, આ પાણી હતું. હવે મને પૂછો હું કામ નક્કી કરવા જતા? એ જાતા ને તો એ બંગલા ને સોફા સેટ ને આવું બધું નહોતા જોતા, એ ખાનદાની જોતા હતા. કે ખાનદાન તો છે ને વેવાય, આ માણા ખાનદાન તો છે ને, એ કોઈ એમ કે તમે આ નો હગાઈ કરો, આ તો પૈસા નથી, આ દીકરી નો દેવાય. આને તો ગારવાળા મકાન છે, મોભારા માથે પડાળમાં નળિયા નથી. ત્યારે ઓલે સમજના વડીલો એમ કહેતા, બધી જ જ્ઞાતિના વડીલોને ક્યારેક બાજુ બેન પૂછજો, એ કહેતા પડાળમાં નળિયા ભલે ન હોય પણ એની હાથ પેઢીને અમે ઓળખી છીએ, ખાનદાન માણસ છે, એમાં કોઈ બીજું આવે નહીં. સંસ્કાર હોય ને તો સંપત્તિ વહેલી મોડી આવે, બાકી સંસ્કાર જ ન હોય ને ગમે એટલા રૂપિયા હોય તો 5 વર્ષે તો પૂરું કરી નાખે. આવા કેટલાય દાખલા છે યાર. હા સાંભળી લેજો, આ રિયાલિટી છે. એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી, નો ફોર્માલિટી. આ અનુભવ કર્યા વડીલો આમાં બેઠા માવડીઓને પૂછો તો એ બધા એમ કહે છે કે બાપા અમને ખબર નથી, પૈણા પછી ખબર પડી કે આ અમારા ભાગમાં આવ્યા એમ. પણ એમાં તમે યાદ રાખજો, વડીલો બુદ્ધિવાળા હતા, એને જાત જોઈ છે, જાત નથી જોઈ. જાત જોતા હતા, ખાનદાની હોય. એક ભાઈના ઘરેથી બેનને કેન્સર થયું, એટલે દવા હાલતી હતી. સમય છે ને તમારી આગળ સાંભળવાનો, વાત હું તો કરું, પછી ગીત ગાવાય છે તમને ગમે એવા. હવે કેન્સર થયું એટલે ડોક્ટરે રજા દઈ દીધી. સાંભળું જો, બહુ સાંભળવા જેવા સત્ય ઘટનાનો પ્રસંગ. એટલે એનો ઘરવાળો એની સેવા કરે, 1-2 મહિના 4 મહિના 6 મહિના કપડાં ધોવે, ઓલી ખાટલામાં હુતી પલંગમાં હુતી આંખુડા પાડે. હા હા, હું પરણીને આવી ને ત્યારે મારા એવા સપના હતા, હું તમારી સેવા કરું. આ દુનિયાની કોઈ દીકરી પરણીને જાય, વિક્રમભાઈ પોતાના પતિની સેવા કરવા આવે, પણ તમારે મારા સેવા કરવી પડે છે. હવે ભગવાનને પ્રાર્થના કરું, હે ભગવાન મને અહીંથી લઈ લે એટલે મારા દી ન આવે. ત્યારે ઓલો ઊભો થઈ પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળીનું માથું ખોળામાં મૂકી અને એટલું બોલ્યો કે આવું બોલમાં મને હરમ નથી થતી. શું કામ આવું બોલો? મરવાની વાતું કરે કે કાં કે મારું હક પણ થયું ને તેથી તારો બાપ રૂપિયા વાળો હતો અને હું તો બહુ ગરીબ હતો. ઘણા હગાવાળા ભેળા થઈને ના પાડી દીધી, દીકરી ન દેવાય. તેથી તારા બાપે કીધું તું કે એની હાથ પેટીનો અમને ભરોહો છે, એ ખાનદાન માણસ છે. અને હવે જો મરતી પથારીએ તારી સેવા ન કરું તો મારી હાથ પેઢીઓ માથે પાણી ફરી જાય. હું ઈ બાપની ઓલાદ છું. અરે બેટો બાપ તણે અને ચીલે ન ચાલે તો જનની કામ જણા, એનું વરવું લાગે વેરડા. આ જે ખાનદાની છે, આ વાત ઊભી છે. આ શીખજો. થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણતા હો, થ્રુઆઉટ ઇંગ્લિશ બોલો એનો વાંધો નથી, પણ અમીરાત ભેળી લઈને જાજો યાર. દુનિયાના કોઈ પડમાં જાઓ તો તમારી દીકરીઓને ક્યાંક હાલડા, ક્યાંક ગીતો ને આવી વાતો સંભળાવજો કે દુનિયામાં ખાનદાની જીતી છે સાહેબ. અને દૂધના ઉભરા તો કેટલાયને આવ્યા ને કેટલાયના તળિયા સુધી બેહી ગયા, હજી વાવડ નથી લાગી. એમ નહીં, પણ ખાનદાન માણા જીતી જાય ત્યારે આવી બધી વાતો તમને કરવી છે. ત્યારે હવે સાંભળજો, આ ઘાયલ બધા બેઠા છે એટલે પ્રેમની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે યાર. પૃથ્વીરાજ રાઠોડે પ્રેમ કરેલો અને લેલાદેના અવસાન થયું ને એટલે એને હળગાવતા અગ્નિ સંસ્કાર આપતા. રાજસ્થાનનો દુહો છે આ કે મેં દેખ્યો અંતે જારીઓ મુજી લેલા દે કેરો હડ અબ થારો રાંધા ના જમા તન ફટ ગોજારા અગન. મારી નજરની સામે લેલાદેન હળગાવી અગ્નિએ. હવે અગ્નિમાં જે વસ્તુ બને એવું ક્યારેય જમીશ નહીં. આવો પ્રેમ કરજો યાર. અને ઈ પ્રેમ માટે મને આ ગીત યાદ આવે છે યુવાનો માટે. કે મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં. મારું સુખ જેની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું ને નિંદર નો આવતી. પાદર ગુમાવેલ પર આ મન યાદ એની આવતી, મન યાદ એની આવતી.
વાતું હજી સલકાય છે પગમાં યુતારા પ્રેમની વાતું હજી